तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાદની આ દુનિયામાં આપ સૌનું હું કૃતિ સ્વાગત કરું છું. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. દર્શક મિત્રો, ઢોસો આ શબ્દ સાંભળતાની સાથે સાથે એક કરકરો સ્વાદ યાદ આવી જાય, સાંભાર ચટણી એ પણ આપણને યાદ આવી જાય, એની સુગંધ પણ આવી જાય. અને આજે વાનગીના રસોડે ઢોસા પોપ્સ બનવાના છે. એટલે જે પરંપરાગત વાનગી છે એને આજે નવો અને ટ્રેન્ડી અવતાર મળવાનો છે. તો ચાલો ઢોસા પોપ્સ બનાવવાની શરૂઆત કરીશું. તમે ટેસ્ટ કરશો ને તો સ્વાદ એક લાગશે, પરંતુ એનું જે પ્રેઝન્ટેશન છે ને એ ખૂબ તમને અલગ લાગવાનું છે. એટલે બાળકોને સવારે ટિફિનમાં શું આપવું ને, આ જે ક્વેશ્ચન છે ને તમારો દૂર કરી દેવાના છે અમારા મહેમાન. તો ચાલો મસ્ત મજાની વાનગીની તો શરૂઆત કરવાના છીએ, સાથે સાથે અમારા સરસ મજાના મહેમાન એમને પણ મળી લઈએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે આપણી સાથે કુકિંગ એક્સપર્ટ પૂજાબેન જોડાઈ ગયા છે. પૂજાબેન, આપનું વાનગીના રસોડે સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તમે વાનગીના રસોડે જેટલી પણ વાર આવો ને એટલી વાર અવનવી વાનગી હોય છે. ક્યારેય કોઈ સાદી વાનગી ના હોય તમારી પાસે, એટલે હજી તો બહુ લાંબુ લિસ્ટ હશે તમારી જોડે. Yes. દર વખતે તો આવી ટ્વિસ્ટ ભરી વાનગીની આપણે આજે પણ શરૂઆત કરીએ. યસ, એકચ્યુઅલી આજે હવેના ટ્રેન્ડમાં જે આપણે બાળકોને જમવાડવું એક ટાસ્ક થઈ જાય છે. ઇવન મારી ડોટર બી એવી છે, એટલે મારે જ શોધતા રહેવું પડે છે કે એને જે આપણી પરંપરાગત વાનગીઓ છે એને હું કઈ રીતે પ્રેઝન્ટ કરી અને એને આપું. બિલકુલ. તો બસ આ નવી વાનગીની આપણે જોઈ લઈએ. ઇન્ગ્રીડિયન્ટ બહુ સિમ્પલ છે. આપણે જે મસાલા ઢોસાનો મસાલો છે, ખીરું છે, બટર છે, ચીઝ છે, સ્ટીક છે ને રૂટીન મસાલા છે. આપણે પહેલાં એને ઢોસાના જે આ મસાલાને એક શેપ આપી દઈએ પોપઅપનો. ઓકે. અત્યારના યંગસ્ટર્સને આવું કંઈ હોય દેખાવમાં, ટેસ્ટનો એ લોકોને ક્રેઝ નથી, પણ દેખાવમાં કંઈક એટ્રેક્ટિવ લાગવું જોઈએ. અને આજે આપણે જે બીજી વાનગી બનાવવાના છે એ પણ ઢોસાની જ વાનગી છે. યસ, એનું નામ જાણીશું, પણ આપણે બ્રેક બાદ જાણીશું. કંઈક સરપ્રાઈઝ છે. આપણે થોડું બટર લગાવીશું. આઈસ્ક્રીમ સ્ટીક છે એને આપણે અંદર લગાવી દઈશું. તમારે કીટી પાર્ટી કે કઈ ઘરમાં પાર્ટી હોય તો બી આવું કઈ તમે આપી શકો છો, કારણ કે જોતા જ આપણને કંઈક યુનિક લાગી રહ્યું છે. યસ. આપણું ઢોસાનું જે ખીરું નોર્મલ હોય છે એ છે. પૂજાબેન, મારા જેવા જો આવી વાનગી બનાવવા બેસે ને તો પછી પાછળ જેટલા સભ્યો હોય ને એમના માટે બચે નહીં. બરાબર છે. એટલા માટે તો આપણે યંગસ્ટર્સને પ્રોત્સાહન આપવા માટે જ આ બધું બનાવીએ છીએ. આની ઉપર થોડુંક મીઠું અને લાલ મરચું નાખીશું.
એટલે ઢોસાની અંદર જે ચીઝ મેલ્ટ થશે ને એટલે પણ ખૂબ સરસ લાગશે. આપણું ઉપરથી તો ભભરાય છે Yes. પણ અંદરથી પણ ખૂબ સરસ લાગશે. ચીઝી ટેસ્ટ જ અત્યારના તો બાળકો જ બિલકુલ. ગણો કે મોટા ગણો હા. એ લોકોને ચીઝી ટેસ્ટ જ ગમતો હોય છે. યસ. વાવ, પૂજાબેન અત્યારે જેટલી પણ મધર્સ આ શો જોઈ રહી છે અને બાળકો કદાચ કશું ખાવામાં આનાકાની કરતા હશે, પહેલો કોલ હવે તમને લગાવશે. પૂજાબેન, હવે Yes. અમને થોડું ગાઈડન્સ આપો. અત્યારના તો યંગસ્ટર્સ પણ ટીનેજર્સ છે એ લોકોને પણ જમવામાં બહુ જ તકલીફ હોય છે. એ લોકોને પણ હવે બધું કેફે સ્ટાઇલ જ જોઈતું હોય છે ઘરમાં. બાળકો નહીં, યંગસ્ટર્સને પણ Yes. એવું છે. એને બરાબર છે ને આપણે ટાઈટલી લગાવવાનું છે. એકચ્યુઅલી કુકિંગ એક એવો સબ્જેક્ટ છે, તમારા પેશન્સ હોવું જોઈએ તમારામાં. બિલકુલ. અને શોખનો વિષય પણ છે. અને એ ક્રિએટિવિટી જે તમે દર વખતે કંઈક ને કંઈક અલગ અલગ વાનગીમાં એક્સપેરિમેન્ટની સાથે ખૂબ જ સરસ રીતે પણ કરો છો. મેં આપને કીધું એમ, મારે ડોટર છે એટલે એને ધ્યાનમાં રાખતા કંઈકનું કંઈક તો મારે વિચારવું જ પડે. યસ. તો કૃતિ રેડી છે આપણા ઢોસા પોપઅપ્સ. વાવ, બાળકોને, મોટાને, નાનાને બધાને ગમે એવા. બિલકુલ. ખરેખર દેખાવમાં એટલા સરસ લાગી રહ્યા છે. મને એવું લાગે છે બધા કેફે હોટલમાં જવાનું ભૂલી જશે ને ઘરે જ આટલી સરળ રીતે ટ્રાય કરશે. થેન્ક યુ. મારો ટ્રાય કે અમારા ગ્રુપનો એ જ ટ્રાય છે કે લોકો બહાર ઓછું જાય અને ઘરે વધારે બનાવે. અને એ તમારો ટ્રાય ખરેખર સક્સેસફુલ રહેશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા બ્રેકનો. ક્યાંય જતા નહીં, મળીએ છીએ બ્રેક બાદ. અને બ્રેક બાદ બીજો ઢોસો જ બનાવવાના છે, પણ એમાં પણ કયું વર્ઝન લઈને આવ્યા છે પૂજાબેન એ જાણવાનું ભૂલતા નહીં, એની પ્રોસેસ જાણવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બ્રેક બાદ. ઢોસા પોપ બનાવવાની સામગ્રી: ખીરું, પોટેટો મસાલા, બટર, ચીઝ ક્યુબ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.